હાલમાં બનાસકાંઠાથી અતિ મહત્વની જાણકારી મળી રહી છે। બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન દાંતીવાડા ડેમ પોતાના રૂલ લેવલે છલોછલ ભરાઈ ગયો છે, જેના કારણે ડેમની રૂલ લેવલની સપાટી જાળવી રાખવા માટે આજે સાંજે 5:30 વાગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી હસ્તે દાંતીવાડા ડેમનો દરવાજો ખોલી ડેમમાંથી 2000 ક્યુસેક પાણી છોડવામાં આવનાર છે। જોકે દાંતીવાડા ડેમની જળ સપાટીનું રૂલ લેવલ ચાલુ માસ માટે 602.15 ફૂટ એટલે કે 183.54 મીટર નક્કી કરાયું હતું। ત્યારે ગઈકાલ તારીખ 17 સપ્ટેમ્બરના રોજ સાંજે 7 વાગે ડેમની જળ સપાટી 691.95 ફૂટ નોંધાઈ હતી અને હજુ પણ ડેમમાં પાણીની આવક ચાલુ હોવાથી ડેમમાંથી 2000 ક્યુસેક પાણી છોડવાનો નિર્ણય લેવાયો છે। આજે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે અત્યારે 5:30 વાગે દાંતીવાડા ડેમનો દરવાજો ખોલી 2000 ક્યુસેક પાણી છોડાશે। જોકે આના પગલે બનાસકાંઠા તથા આજુબાજુના નદી કાંઠાના નીચાણવાળા વિસ્તારોના નાગરિકોને તકેદારી રાખવા તંત્ર દ્વારા જણાવાયું છે।